સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરટીઓ ચોકડી ટ્રાફિકની સમસ્યા। આજરોજ હિંમતનગર બાયપાસ રોડ આરટીઓ ચોકડી પર ટ્રાફિક જામ। પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ સવારે એક ટ્રેલર ગાડી આરટીઓ સર્કલ પાસે બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા થોડા સમય માટે અવરજવર કરતા ગાડીઓની લાંબી કતાર દેખાવામાં આવી હતી। હિંમતનગર મુખ્ય મથક હોવાથી બહારથી આવતા લોકોનો ઘસારો વધારે હોવાથી ટ્રાફિકની સમસ્યા બનતી હોય છે। થોડા સમય પહેલા ટ્રાફિકની સમસ્યા સહકારી ચેન 4 રસ્તા જોડે જોવા મળતી હતી, પણ હાલ તો નવો ઓવરબ્રિજ ચાલુ થઈ જવાના કારણે સમસ્યાનું નિરાકરણ આવ્યું છે। હવે આ સમસ્યા રોજની આરટીઓ સર્કલ પાસે જોવા મળી રહી છે। સાથે સાથે આ રસ્તા પર રખડતી ગાયોનો પણ ઘસારો હોવાથી ટ્રાફિકની સમસ્યા બનતી હોય છે। હાલ પૂરતું તો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા ટ્રાફિક હળવો કરવામાં આવે છે। એડિટર ઝાકિર હુસેન મેમણ, હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।